ઓકે, એટલે આજે આપણે ધોરણ 9માનું બીજા સેમિસ્ટરનું સાયન્સનું બીજું ચેપ્ટર આગળ ચલાવીએ છીએ. એટલે આપણે લાસ્ટ ટાઈમ જે તરંગોની વાત કરેલી છે, એમાં બે પ્રકારના તરંગની વાત કરી હતી કે લંબ ગતિ તરંગ, એટલે લંબ એટલે કાટખૂણે જે ગતિ કરતું હોય વેવ એ તરંગ, અને એક બીજું સંગત ગતિકરણ. સંગત એટલે એની સાથે સાથે સંગાથે જે જાય. તો હવે બંનેનું અહીંયા જો ચિત્ર એનિમેશન કર્યું છે, બંને કયા પ્રકારના હોય. તો આ જે ઉપર જે દેખાય છે ને એ ટ્રાવર્સ એટલે કે લંબ તરંગ. એટલે આ તરંગ છે એની ગતિ તો એક્સ એક્સિસ ઉપર જ છે, હોરિઝોન્ટલી જ છે. પણ જે માધ્યમ છે એના જે કણ છે, ધારો કે પાણી હોય તો એની ગતિ જો ઉપર નીચે થતી હોય, એટલે કે એના કરતાં જુદી દિશામાં થતી હોય, તો એ લંબગત તરંગ કહેવાય. એટલે ઉપર જે દેખાય છે બધા આ બિંદુ ઉપર નીચે થાય છે, ના એ ટ્રાવર્સ, જે ઉપર નીચે થાય છે એ ટ્રાવર્સ. અને ના સોરી લોન્જિટ્યુડનલ એટલે જે નીચે છે. ઉપર છે ટ્રાવર્સ એટલે લંબ ગતિ, અને લોન્જિટ્યુડનલ એટલે સંગત ગતિ. સંગત એટલે સાથે સાથે. એટલે જે નીચે દેખાય છે ને એમાં જે કણો છે એ જો નજીક આવે ને દૂર જાય છે. એટલે નજીક આવે એટલે એ એનું એમ કે લો બિંદુ, અને દૂર જાય ત્યારે એનું પેલું હાઈ બિંદુ, જે પેલા વેવ્સ માટે. એટલે બંને માટે એના સૂત્રોમાં એક જ વસ્તુ વપરાય છે. એટલે આને સઘનન અને વિઘનન એવા ગુજરાતી નામ છે. સઘનન એટલે નજીક આવે, વિઘનન એટલે જુદા જાય. એટલે એના જે કણો છે પાણીના કે પછી હવાના, એ કણોનું મૂવમેન્ટ કઈ દિશામાં છે એના પ્રમાણે એના તરંગોની બે પ્રકાર પાડ્યા છે. એટલે એ બંને આપણને મોડેલ એક સાથે બતાવે છે. એટલે પછી જો અહીંયા ખાલી એનું પિક્ચર સાથે બનાવે છે કે આ ટ્રાવર્સ વેવ, એટલે આપણે ટ્રાવર્સ એટલે લંબ ગતિના. તો એમાં જો બેનું મોશન બતાવે છે. ઉપર જે સેન્ટેન્સ છે એ ઉપર નીચે મૂવ થાય છે, અને નીચેનું સેન્ટેન્સ છે એ હોરિઝોન્ટલી મૂવ થાય છે. એટલે કે પેલામાં મોશન ઓફ ધ મીડિયમ ઇઝ અપ એન્ડ ડાઉન, એટલે કે એના કણો જે હોય છે ઉપર નીચે જાય છે. અને મોશન ઓફ ધ વેવ ઇઝ ધ રાઇટ ઓર લેફ્ટ, ટુ ધ રાઇટ ઓર ટુ ધ લેફ્ટ. એટલે આ બીજો એમ કે એનિમેશન કર્યું એમ કે સેમ વસ્તુનું. અને પછી આ લોન્જિટ્યુડનલ વેવ છે, એટલે સંગત તરંગ છે. એમાં જો બંને બતાવે છે કે ઉપર જે મોશન રાઇટ, મોશન ઓફ મીડિયમ ઇઝ લેફ્ટ એન્ડ રાઇટ. એટલે જે માધ્યમ હોય એ ડાબીથી જમણી બાજુ જતું હોય. અને મોશન ઓફ ધ વેવ એટલે કે તરંગની ગતિ પણ ઇઝ ટુ ધ રાઇટ ઓર લેફ્ટ. એટલે આ જે છે આને લોન્જિટ્યુડનલ વેવ કહેવાય, સંગત તરંગ. એટલે આવી રીતે એ બધાનું. હા 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 અચ્છા, ઓકે. મને લાગે પહેલામાં આમ. હા 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 ના, પણ અહીંયા જો એ લોકોને ચોપડીમાં આપ્યું છે, તમે જુઓ, જો એનું ટાઇટલ છે ને અહીંયા, આ જો સંગત તરંગ. ઉભારો એક, અને જરા લાર્જ કરો. ઉભારો, હું બતાવું તમને. એટલે આ જો સંગત તરંગ દેખાય છે, એ સંગત તરંગ કાંસમાં લખ્યું લોન્જિટ્યુડનલ વેવ્સ, રાઈટ. અને આ જે સંગનન વિઘન, રાઈટ. એટલે જે એના ઇમ્પોર્ટન્ટ જે શબ્દો છે એના તો એ લોકો ઇંગ્લિશ આપે જ છે.
આ જો આ જે તરંગનો કંપ વિસ્તાર એટલે એમ્પ્લિટ્યુડ આપણે શીખ્યું હતું. એમ્પ્લિટ્યુડ એટલે એનું પેલું જે આપણે એનો એટલે એ રીતે એ લોકોએ એમાં તો આપ્યું જ છે. હવે જોઈ જોઈએ આમાં આપણે મને લાગે આના જે બધા સૂત્રો બસ આ પછી જે આ સંગત તરંગ છે એનો પછી આ વેવ્સ ચિત્ર આપ્યું છે કે આપણે એક દોલન કે એક તરંગ ક્યારે પૂરું થયું કહેવાય તો કે જે આ ક્રેસ્ટ ઉપરથી ક્રેસ્ટ ઉપર તમે જો માપ કરો જે સમયનો અથવા તો આ વિઘનન એટલે આ જે વેલી હોય એ ત્યાંથી બીજા વેલી સુધી જે કરો એ બધું એમનું તરંગ પ્રસરણ એટલે હવામાં પ્રસરતા ધ્વનિના સંગત અને સરળ આવર્ત તરંગની ઘનતા અંતરનો આવે એટલે આમાં હવે આ શું કે છે આપણે કે આ જે આપણે તરંગ શીખ્યા એ અવાજને પણ લાગુ પડે છે એટલે અવાજની ગતિને એટલે આપણે જ્યારે સંગીત સાંભળીએ કે ત્યારે પણ આ જે એના વેવ્સ હોય છે હવાના આ મૂવ થતા હોય નજીક આવે દૂર જાય એ બધું જે થતું હોય છે એટલે એ ક્રેસ્ટ અને આપણે શું કહે છે રેરિફેક્શન અંગ્રેજી જોઈએ ને આપ્યા છે એના સંગનન અને એટલે એ જે આપણે તરંગની વાત કરી હવે અવાજને પણ લાગુ પાડે છે એટલે એના જે સૂત્રો છે એ એક મિનિટ અને એટલે આપણે જ્યાં લંબ તરંગ અને જો તરંગના પ્રકાર કીધા છે કે લંબ તરંગ અને એટલે ટ્રાવર્સ વેવ્સ અહીંયા લખ્યું જ છે અને પછી એનું આ ચિત્ર દોર્યું છે અને આ એનો દાખલો આપ્યો છે કે તમે દોરીને આવી રીતે જો ઝાટકો તો એમાં આવી રીતે ટ્રાવર્સ એટલે કે એ લંબગત તરંગ થઈ શકે એટલે આ રીતે એણે પહેલા તરંગની વાત કરી છે એટલે અને પછી એ જે એના નિયમો કે એના જે શબ્દો એટલે અવાજનું જે છે એમાં ઉપયોગ કરે છે એટલે શું થાય છે કે આ પછી એના આ તરંગની લાક્ષણિકતાઓ એટલે એની કેરેક્ટરિસ્ટિકની આ બધી વાત કરે છે કે તરંગ પ્રસરણની ઘટનામાં માધ્યમના કણના એક પૂર્ણ દોલન દરમિયાન તરંગે તરંગ પ્રસરણની દિશામાં કાપેલા અંતરને તરંગ લંબાઈ કહેવાય છે એટલે આ જે ઉપર જે ચિત્રમાં આપ્યું છે તરંગ પ્રસરણની ઘટનામાં માધ્યમના કણના એક પૂર્ણ દોલન દરમિયાન તરંગે તરંગ પ્રસરણની દિશામાં એટલે તરંગ છે એટલે આ વેવલેન્થ નું આ એક ડેફિનેશન થયું અને એનો સિમ્બોલ છે આ લેમ્ડા એટલે આવી રીતે આપણે જે તરંગ ઉત્પન્ન કર્યા એટલે પછી તરંગ લંબાઈ ગ્રીક મૂળાક્ષરમાં લેમ્ડા વગેરે છે અને એનો તો રાઈટ એટલે સેન્ટીમીટર કરતા પણ નાનું 10⁻⁸ સેન્ટીમીટર થાય અને 10⁻⁻10 મીટર થાય એટલે એનો 10 ગણો પાવર ઓછો કરી નાખ્યો એટલું એમ કે જ્યારે નાના સાઉન્ડ વેવ ધ્વનિ હોય એને માપે એવી
પછી એનો બીજો છે તરંગનો કંપ વિસ્તાર. એટલે આ પેલી આપણે તરંગની લંબાઈની વાત કરી કે આ જે છે આ તરંગ આવી રીતે જતું હોય તો તમે આ પોઈન્ટથી આ પોઈન્ટ લો, આ ડિસ્ટન્સ, એને તરંગ લંબાઈ કીધી, લેમ્ડા કીધું. હવે તરંગનો કંપ વિસ્તાર એટલે આવી રીતે માપો. આ જે વર્ટિકલ તમે એ માપો કે કેટલો સમય લાગ્યો અહીંથી પછી અહીંયા સુધી પહોંચવા માટે, તો એનો આવર્તકાળ એટલે રિપીટેશન, એટલે રિપીટ કેટલું થાય ટૂંકમાં, આ પિરિયોડિક ટાઈમ, એનું ગુજરાતી એને આવર્ત એટલે રિપીટેશન આમ તો થાય. એટલે કે આ બધા સંસ્કૃતના છે એટલે છોકરાઓને બહુ જ ભાડે પડે. અને એ હંમેશા ટી એટલે ટાઈમમાં કેપિટલ હું એટલે કદાચ હવે એવો વિચાર કરું